નીર એટલે પાણી. પાણીના ઉપર જેમ વાણ જતું રહેશે તરીને, એમ આપણે સંસારના સાગર ઉપર તરીને જઈએ, એનું નામ છે નિર્વાણ. પણ એ નિર્વાણ પદને પ્રાપ્ત કરવા માટે આપણી પાસે સંત સમાગમ, સુમરણ, એ ભાઈ ભજન, એ બધાની જરૂર છે. એક આર્ય સમાજની કાલની બની ગયેલી ઘટના, સૌરાષ્ટ્રની કાઠિયાવાડની સતી તોરાદેવ, એની ઉત્પત્તિ જુઓ, એનું જીવન કૌશલ્ય જુઓ, એનું ગડપણ જુઓ, આજ એની સમાધિ પછીની એની વ્યાખ્યા જુઓ. કેટલું બધું ઊંડાણ છે આમાં. આજે તો સૌરાષ્ટ્રમાં એવું કહેવાય છે, કાઠિયાવાડમાં, કે જેસલ ને તોરલની સમાધિ જેથી ભેળા થશે એથી દુષ્કાળના ઓળા ઉતરશે, યા કે ધરતીનો પલટો થઈ જશે. કેટલું તપ હશે આ. હવે એ જ જેસલ જાડેજો, કચ્છનો કાળો નાગ, હાક ખાય અને ગર્ભવતી બહેનો ગભરાઈ જાય, ઘોડિયામાં સૂતેલા બાળકો રોવા માંડે, પંખીઓ જપી જાય, નદીઓના નીર થંભી જાય, વાવાઝોડું થંભી જાય, એટલી એની હાક. આવો જેસલ જાડેજો એ તોરલ સતીના સાનિધ્યમાં આવે છે. અને ત્યારે સાખીમાં ગવાણું કે તોરી ત્રણનળ તારિયા સાસતીઓને સધીર, જેસલ જગતનો ચોરટો એને પલમાં કીધો પીર. તમારા ઘરમાં 2 મહિનાથી મકાન બંધ હોય અને અજવાળું કરવું હોય તો કોઈ બીજા 2 મહિના ના લાગે. દિવાસળીનો ઝાટકો મારતાના સાથે તે અજવાળું થઈ જાય. અને તમે ગમે ત્યારના ભૂલા પડેલા છો, પણ સદગુરુની એક ટચ તમને લાગી જાય તો તમારો ગુરુ પાર. માટે સંતોની પાસે જવાની જરૂર છે. એ જ જેસલ જાડેજો જ્યારે જમવા બેસે ત્યારે એની ભાભી સોનબાઈ જાડેજાને શું કહે છે? જાડેજા, હું તમારી ભાભી માતુલ્ય છું, તમને રોટલા ખવડાવું, પણ આખું બારવટિયાનું ટોળું લઈને રોજ 2 ટાઈમ તમે આવો ક્યાંથી ખવડાવું? માટે એ બધું જો કરવું હોય ને તો એવી એક અપ્સરા લાવી દો કે જે તમને રસોડું કરીને જમાડે. આ કામ મારાથી બનતું નથી. હાર જેસલ જાડેજો ચાલુ ગયો. માં સોનબાઈ, હવે તારા શબ્દો ઉપર હું ધ્યાન લગાવું છું. બોલ, કઈ અપ્સરાને અહીંયા ધરતી ઉપર હું લાવું? ત્યારે સોનબાઈના મુખમાંથી શબ્દો સર્યા. સાસતિયા કાઠી પીપા વાવના પાદરમાં એના ઘરે સતી તોરલ છે. ઝઘડો હોય તો સતી તોરલને લાવ, બનાવ તારી પત્ની, તો હું માનું કે તું કચ્છનો કાળો નાગ છે. બે વખતે જાડેજાએ ધૂળ માથે ચડાવી વાળી. ધરતીની કસમ ખાઈને જાડેજો જાય છે કે જ્યાં સુધી સતી તોરલને લાવશે નહીં ત્યાં સુધી જાડેજો પાછો નહીં. એને ચડ્યો પીપાવાવની પાદરમાં. ભાદરવી બીજના કોઈ ભજન છે, માનવ મેદની જામી છે, ભજનના હિલકારા લેવાય છે. જાડેજો ગયો ચોરી કરવા માટે, તોરલને લેવા માટે, પણ આટલી બધી મેદનીમાં કેમ મેળ આવે? એટલે કૂદકો મારીને અંદર પડ્યો. પણ એ વખતમાં એને વિચાર્યું કે ક્યારે તક મળે ને આને ઉઠાવ. પણ ભજનને પૂરું થવા, પ્રસાદની વહેંચણી થવા અને તોરલ નામની ઘોડી એ ખીલા હતી છૂટી ગઈ. જેસલ અંદર પડ્યો એટલે ખણહણવાટમાં નાની. તો કોઈએ કહ્યું, તોરલમાં આપણી ઘોડી છૂટી ગઈ છે. અને ઈ સતી તોરલ ફાણસના અજવાળે સાસતિયાને મોકલે છે કે આપણી ઘોડીને શું થયું? ત્યારે જેસલ પેલા અજવાળાના કારણે ઘોડી આગળ નાગેલા ઘાસમાં એ લપાઈ ગઈ છે, છુપાઈ ગયો. અને જ્યાં એનો હાથ હતો એના ઉપર જ ખીલો ધરવાનો, પણ બોલ્યો નહીં, કારણ કે મૂર્ખ ક્ષત્રિય હતો ને, સહન કરવાની શક્તિ છે એના. ખીલો આખો આવી ગયો. પછી પેલા બધા જતા રહ્યા, પ્રસાદ વેચાણી,
એમાં એક માણસની પ્રસાદ વચ્ચી એને કોળી કહેવામાં આવે છે. ત્યારે કોઈએ કહ્યું, સાસતિયાજી, હજુ તો એક માણસની પ્રસાદ આમાં રહે છે. ત્યારે તોરલ માતા બોલ્યા કે પ્રસાદ જો આમાં બચે છે તો સમજવાનું કે પ્રસાદનો ગ્રહણ કરવા વાળો પ્રસાદ વગરનો કોઈ માણસ આટલામાં હશે તો હાથ મારો કે ભાઈ ભગવાનની પ્રસાદ બચી છે, લીધા વગરનો કોઈ બેઠો હોય તો આવી જા, નહીં તો તને બ્રહ્મ હત્યાનું પાપ છે. એ વખત જાડેજો ઘાસમાંથી ઊભો થવા જાય, પણ ખીલી ધરવાણી છે, હાક મારી. હાક મારતાની હાથે તો અવાજ પવનમાં ભળી ગયો. કોણ? કેવો કચ્છનો કાળો નાગ જેસર વારવટીયો. બધા એ દિશામાં ગયા, ઘાસ આગા પાછી કરી. તો અહીંયા કેમ સંતાયા છો? તો કે બધી વાત હું પછી કરું છું. પહેલો મારો હાથ ઘોડીના ખીલા હતો જમીનમાં ગયો છે ને બહાર કાઢો. ખીલો ખેંચો, હાથ બહાર આવ્યો. બધી વાત કે પછી કરશું, પહેલી ભગવાનની પ્રસાદ જમવો. જમણા હાથમાં તો કાણો થઈ ગયો તો હાથ, ડાબા હાથમાં પ્રસાદ લેવા હાથ લંબાયો અને સતી તોરલ બોલ્યા કે ભાઈ તમે ગમે ત્યાંના ના હોય વટે માર્ગો, પણ પ્રસાદ તો જમણા હાથે ગ્રહણ કરાય. જો આ જમણો હાથ તો મારો કાણો થઈ ગયો છે, લોહી નીકળે છે. સતી તોરલે કહ્યું ગમે તેવો હોય પણ એ પાક હાથ છે ને તારો, એના ઉપર સતી તોરલનો હાથ ને પ્રસાદ અડતાની હાથે બિલ્ડિંગ થઈ. આ ભક્તિનો પહેલો પરચો. એ વખત જાડેજાને થયું કે આમાં કઈક ચમત્કાર છે, બહુ બોલ્યા જેવું નથી, પણ હવે જવાબ તો સાચો દેવો જ પડશે. ત્યારે સાસતિયા કાઠીએ કહ્યું કે અહીંયા અટાણે આવવાનું કારણ કયા કાઠી? મારી ભાભી સોનબાઈએ મેણું માર્યું કે રોટલા જમવા હોય તો તોરલ નામની સતીને લઈ આય, નહીં તો હું કઈ નવરી નથી તને રોજ રોટલા ઘડી દઉં. તો હું તોરલ સતીને લેવા આવ્યો છું. વાહ બાપ, મને તો બહુ ગમ્યું. પણ હવે સતી તોરલને તો મારે પૂછવું પડે ને કે તમે જવા તૈયાર છો કે નહીં. અને વિચાર કરો કે એ વખતના માણસો પોતાની પત્નીની માગણી કરે છતાં નિર્મળ સ્વભાવે ભોગ ત્યાગ આપી દેવા તૈયાર થાય, એ કેટલી ભક્તિની તાકાત હશે. જલારામનો દાખલો લ્યો, કેટલા એવા અનેક દાખલાઓ. તો કે મને વાંધો નથી. સતી તોરલને પૂછવા માટે જાડેજો જાય છે, ત્યારે સતી તોરલે કહ્યું કે હું તમારી અર્ધાંગના, તમે જે કહો એ મારે સહન કરવાનું અને તમે ક્યાં ત્યાં જવાનું. કોઈનો ઉદ્ધાર થતો હોય તેમાં વાંધો શું છે? એ સતી તોરલ જાડેજાની હાથે તૈયાર થાય છે. ત્યારે સતી તોરલે કહ્યું કે તમે આવો એનો મને વાંધો નહીં, પણ તમારા પેટમાં 5મો માસ જાય છે અને દુનિયા કાલ કહેશે કે સાસતિયાનો ગર્ભ સતી તોરલ અહીંયા લાવી તો તમને નોછન ન લાગતું હોય તો લઈ જાઓ. એ સતી તોરલને જાડેજો લાવે છે પોતાની ધર્મપત્ની બનાવવા માટે. પણ એટલા બધા પરચાના પ્રમાણ હોય છે કે જાડેજો જીવે ત્યાં સુધી બોલી શકતો નથી કે તમે મારા પત્ની થાવ. એને ગુરુ તરીકે માને છે. એક સમજો કેવો આવ્યો, ભાદરવી બીજ છે, ભગવાન 14 લોકનો નાથ 50 માણસનું ટોળો લઈને કસોટી કરવા માટે આવ્યો. અને ભક્તિ તમે કરો ત્યારે કસોટી ચોક્કસ થાય. કારણ એ કસોટીના ચાકડે તમે ન ચડો તો એનું રિઝલ્ટ તમને ન મળે. આખું વર્ષ અભ્યાસ કરો પણ જૂન મહિનામાં પરીક્ષા ના આવે તો આગળ જવાનો ચાન્સ મળતો નથી. આગળ જો જવું હોય તો પરીક્ષા પાસ કરવી પડે. એમ ભક્તિ માર્ગની અંદર બી પરીક્ષા પાસ થાય ત્યારે તમે આગળ જઈ શકો. કેવલ ગાવાથી કલ્યાણ નહીં થાય, કેવલ ઉપવાસથી કલ્યાણ નહીં થાય, કેવલ તીરથથી કલ્યાણ નહીં થાય, કેવલ સંત સેવાથી કલ્યાણ નહીં થાય, પણ બધી વર્તીના પાસા ભેળા કરી એનો એક જ ડંગો બનાવશો ને તો તમે ચોક્કસ આમાં સફળતા મેળવી શકવાના છો. તો સંતોએ કહ્યું ભૈયા हम 4 दिन के भूखे हैं, द्वारिका जा रहे हैं, खाना है कुछ. હવે એ ઘરમાં તો હનુમાન ઓટું કાઢતા હતા. સતી તોરલ પણ જાતવાન સ્ત્રી હતી કે બાપજી તમે આરામ કરો એટલે હું રસોડાની સગવડ કરું છું. જે દુકાને સતી તોરલ લેવા માટે જાય, તોરામાં તમને થોડું ના કહેવાય,
પણ તમે જે ઘી માગી રહ્યા છો એમાં એક ગરબલી મળી ગયેલી હમણાં બહાર કાઢી નોકરને પૂછો, અને આવું ઝેરી ઘી સંતોને આપીએ તો મને પાપ લાગે માટે ઘી નથી. બીજી દુકાન, ત્રીજી દુકાન, આખું નગર ફરે પણ તોરલને કોઈ ઉધાર આપતું નથી. એનું કારણ કે આની પાસે લેવું હું, જેસર ઉપરથી મારવા આવે. પણ એક સાસતિયા સધીરા નામનો શેઠ, એની છેલ્લી દુકાન. હવે આ સધીરો કોઈ પણ સ્ત્રીને ભારે અને અધીરો થઈ જાય. એટલે સતી તોરલને છેટેથી જોયા અને આના શરીરમાં વાસનાનો કીડો સરવળગવા લાગ્યો કે જેની મારે જરૂર છે એવી સ્ત્રી આજ મારા સન્મુખ આવી છે, એને કંઈક કામ હશે તો આજ બદલો લેવાનો મને મેળ પડી જશે. સતી તોરલ શેઠ ઘરે સંત પધાર્યા છે, ખાવા પીવાની સગવડ કરવી છે, ઘરમાં કાંઈ છે નહીં, જાડેજો ભજનમાં ગયા છે, એટલે ઉધાર તમે અમને રસોડું આપો, રાશન, તો હું સંતોને જમાડું અને પછી તમારા પૈસા મેં આપી જશે. અરે શું બોલો છો? આ દુકાન તમારી છે, જેટલું જોઈએ એટલું લઈ જાઓ. અહીં કોઈ તોલવાનું એ નથી, કોઈ માપ કાઢવાનું નથી, અને મારે તમારો પૈસો લેવાનો નથી. જેટલા સંત જમાડવા આવો એટલા જમી જાઓ. હવે આ વાક્યને એક સંસ્કૃતિવાળી સ્ત્રી સમજે ના એવું બને ખરું? એનામાં સંસ્કારનું સિંચન હોય, સમજી જાય. તો કે શેઠ એમ નહીં, મારે તમને પૈસા દેવાના માલના, મારે મફત ન જોઈએ, માટે તોલીને તમે. પેલો કે મારે પૈસા લેવા નથી. પછી તોરલને ખબર પડી કે આના શરીરમાં વાસનાનું બીજ વિતેષણા છે, એટલે હવે એની ઈષ્ણાને તૃપ્ત કરવા માટે મારે કંઈક સકંજો કરવો. સારું શેઠ, અત્યારે તમે સામાન મને આપો, પણ બદલામાં મારે શું આપવાનું એ મને કહી દો. તો કે આપણે કોઈ હિસાબ કરવાનો નથી, તમારા સંતો જમીને જાય પછી એક રાત તમે મારા અહીંયા પધારો, બસ આપણે આનંદ કરીએ બંને. મારી જીવને તૃષ્ણા મટાડવા આ હું તમને કહું છું. કેવું થયું છે સમય? હાડ સતી તરલના મુખમાંથી શબ્દો નીકળ્યા, શેઠ એમાં શું વાત છે? જાઓ, વચન નિભાવવા માટે હું આવીશ. સીધું લઈ ગયા, સંતોને જમાડ્યા. સંતા તો પરમાત્મા હતા, મૂળ પ્રકૃતિમાં જતા રહ્યા. અને સાંજે 16 શણગાર તોરલ સજતા તે વખત જેસલ આવ્યો. દુરાને તમે કદી આટલો શણગાર સજો નથી, અને આજે 16 શણગાર સજો? મને તો નવાઈ લાગે છે. તમારા જેવી ત્યાગની મૂર્તિ આજ ભોગી બની જાય. જેસરજી સારું થજો સધીરા શેઠનું. શું બોલી તોરલ? શ્રાપ નથી બોલી. સારું થજો સધીરા શેઠનું કે સંતો ઘરે આયા ને ત્યારે જમવાનું રાશન એને આપ્યું, અને એના બદલામાં મારે એની પાસે એક રાત જવાનું છે, બસ. અને એ વખત જેસર જાડેજો બોલ્યો કે આ પાણી વહે છે ગામમાં, તો તમારા કપડા બગડશે, તમારા પગ બગડશે, એના કરતા બેસી જાઓ મારી ખાંદ ઉપર અને હું તમને મૂકવા આવું છું. જેસર જાડેજો જયારે મૂકવા જાય ત્યારે પેલો તો સધીરો અધીરો બનેલો જ હતો. પાંદું પકડે તો એ આવી એ બધાના મનમાં કીડા હળવતા. પણ સતી તોરલે કહ્યું, જાડેજા તમે જો ઠેઠ આવશો તો તમારી બીકથી પેલો મરી જશે, માટે તમે અહીંયા ઉભા રહો, હું જાઉં છું. સતી તોરલને જોતી જોઈ અને સધીરાએ દોટ મૂકી. પણ જેવું તોરલને બાથ પીડવા જાય, આમ જોયું તો એના હાથમાં જેસલ આવી ગયું. ટેમ્પરેચર વધી ગયું, પાછું આમ જોયું કે ના, તો સતી તોરલ. ફરી પાછી બાથ પીડવાની કોશિશ કરી ત્યારે સતી તોરલ મળી ખરી, પણ કેવી? ચામડા વગરનું હાડ પિંજરા. ઓ બાપરે, એમ કઈ સધીરો ભોંય પડ્યો. ટેમ્પરેચર વધી ગયું. ઉઠ બાપ ઉઠ. ત્યારે સધીરો કહે છે કે માં, માફ કરી લેજે, મારી કુર્તા મારા કારણ મને મળ્યા છે, અને તારો ભાવ જુદો છે, મને તારી દે આવે. એ વખતે સધીરાના માથે સતી હાથ મૂકે. પેલો સાસતીઓ તારો, પછી જેસર તારો, પછી સધીરાને તારો. ત્રણ પુરુષને આ સ્ત્રીએ તાર્યા. પણ છતાં એક સંજોગ એવો આવે કે ડેલડી નગરમાં ખીમડિયા કોટવારના ત્યાં સૌરો મંડપ રચાણો છે. ખુદ રામદેવજી ભગવાન આયા છે.
દેવાયત પંડિત ને દેવલ સ્ત્રી આવી છે, કુંભો રાણો લીલડબાઈ આવ્યા, મીરા અને રૂપાદે ને માલદે આવ્યા, જેસલ તોરલ ને ત્યાંથી આવવાનું હતું, પણ જેસલની તબિયત ખરાબ હોવાના કારણે જાડેજાએ કહ્યું કે તોરાદે વાયક તમારે એકલાનું લેજો. પેલા વાયક લેતા ને તો પાડતા. રાત્રે અંધારી સતીને વાયક આયા, નદીમાં પાણી હતા તો આવી ગયા હતા, અને આપણે ખાલી પાણી ના આવ્યું હોય તો એવી આ પચાસ છે પછી આ વાયક માં જવા માટે જયારે પેલો આવ્યો ત્યારે જાડેજાએ મારી તબિયત સારી નથી માટે તોરાદે વાયક તમે એકલાનું લેજો. અને એ તોરાદે ત્યાંથી નીકળે. દીપકિયા વીરા વેલડીઓ શણગાર, હે દીપકિયા વીરા વેલડીઓ શણગાર, આજે હમારે જાવું રે દરિયા વાય કે વેરડામાં સતી તોરલને લઈને આવે. અહીંયા સતી તોરલ નીકળી ગયા અંજારમાંથી મોરબી આવવા માટે 10 દિવસનો રસ્તો છે, પણ 5 દિવસ વીત્યા હશે અને એક ગામનું ટોળું મરેલા છોકરાને લઈને આવ્યું. તો જાડેજાએ કહ્યું શું છે? તો કે અમારે 7 બહેનોનો એકનો એક ભાઈ એને કાળો નાગ ડસે મરી ગયો છે, અમારા ઘરના બારણા બંધ થઈ જશે બાપજી, અમે જાણ્યું છે કે તમે પીર છો એટલે તમે એને હજીવન કરો તો અમારા ઘરના બારણા ખુલ્લા રહે. આ કસોટી. ત્યારે જેસલ જાડેજાએ કહ્યું કે આજ તમારો ભાઈ મર્યો, કાલ મારે મરવું પડે ને પરંતુ તમારે પણ મરવું પડે. જેટલા દુનિયામાં જન્મ્યા છે એ બધા મૃત્યુને ભરેલા છે. ત્યારે બીજા ફોલડિયા બોલ્યા કે આ બનતું નહીં એટલે કયો છો? સાચી ભક્તિ કરી હોય તો હજીવન કરો ને. કે કઈ થોડા મારવા જબડા વાળા હોય, હથોરા મારવા વાળા તૈયાર જ હોય. પણ જેસલ જાડેજાને પેલા એવું કહ્યું કે તમારો ભગવાન જ ઉઠો અને તમે જ ઉઠા. ભગવાન જ ઉઠો એ શબ્દ જાડેજાને લાગી આવ્યો. પછી કહ્યું લાવો તમારા દીકરા. હે અલખધણી નકળંગ નેજાધારી, તારું ભજન મેં હાચે કર્યું હોય તો મારું આયુષ દીકરાને સમર્પિત કરું. દીકરો સજીવન. બેંકમાંથી જે બેલેન્સ હોય ઉઠાઈ લો, પછી તો રિઝલ્ટ બિલ આવે ને. તો પછી જેસલ જાડેજાએ કહ્યું કે હવે મારે જીવવાનો અધિકાર નથી. સમાધિ ખોદાઈ. સમાધિ જેસલ ચડી ગઈ. અહીંયા સમાધિ ચડી ગઈ જેસલને 3.5 દિવસ થઈ ગયા. અને એ વખતે સતી તોરલ મોરબીમાં પહોંચ્યા. ગુરુ ઉગમસિંહે પાઠ પૂરેલો. પાઠની જોતો ઝાંખી બળતી હતી. એ રૂપાસતીએ પૂછ્યું, કા ગુરુદેવ આ જોતો ઝાંખી કેમ જળહળે છે? ત્યારે ઉગમસિંહ ગુરુ એટલું બોલ્યા હતા, ગતનો જીવ આજ ગતમાં ગયો, એની જોતો ઝાંખી બળે છે. તોરલને ખટકો પડ્યો કે બીમાર જાડેજા. તો કે ગુરુદેવ શું કોની જોત? તો કે હા, જેસલ હરગાપુરની વાટે વહી ગયો. આજે 3.5 દિવસ થઈ ગયા. તો હવે તો પાછા જવું પડે. પણ સતી તોરલે કહ્યું કે પાઠનો નિયમ છે, પૂરો ન થાય ત્યાં સુધી જવાય નહીં, અને પાઠ અધૂરો મૂકો તે વાયક તમારું અધૂરું રહે છે. એ ભક્તિનો નિર્ણય નથી સાચો. તો કે હવે પાઠ પૂરો કરીને જઈએ. પાઠ પૂરો કરીને જયારે નીકળવાની તૈયારી કરી ત્યારે રૂપાલ સતીને માલદેવ બોલ્યા કે હવે તોરલને એકલી ન જવા દેવાય, આપણી બાલ બેલડીએ ત્યાં ચાલે. હવે આમાં થાય એટલે શું કે જ્યારે મારવાડમાં રૂપાસતીના ત્યાં સૌર મંડપ હતો ત્યારે આટલી મેદની હતી. એમાં જેસલ જાડેજા બોલેલા કે એક દિવસ આવી મેદની મારી અંજારમાં કરો. એ વખતમાં કુંભોરાણો બોલેલા, માલદેવ બોલેલા કે જાડેજા તમારી હાજરી નહીં હોય તો કે સમાધિમાંથી ઉભો થઈશ. એવું કોણ બોલેલું? જે ધીરે બોલ્યા તા મેવાડ મારે અને એ દારાના વચન ને હંભાર જાડેજા, વચન રે સંભારી વેલા જાગજો રે.
અને રૂપા સતીએ કહ્યું કે માલદે તે દાડ તો જેસલ કહેતો હતો ને કે ધરતીમાંથી ઊભો થઈ આજ પ્રમાણ આપે. અને એ વખત સતી તોરલને કહ્યું કે સતી તારને તંબુરો હાથમાં લ્યો અને કરો અલખનો આરાધ. આજ જેસલના જે કઈ પારખા હોય પૂરા થઈ જાય. હર સતી તોરલના હાથમાં એક તારું લઈને ગાવા માંડી. સમાધિ ફાટી, એમાંથી જમણો હાથ નીકળ્યો, પ્રમાણ મળી. પછી એ રૂપા સતીએ કહ્યું કે આટલું પ્રમાણ આપ્યા પછી હજુ જાડેજાની મુક્તિ નહીં થાય. કે કેમ? તો કે તોરલને પત્ની બનાવવા લાવ્યો હતો, એની વાસના અધૂરી છે અને અધૂરી વાસના પૂરી ન થાય ત્યાં સુધી ગમે તેવા માનવીને સદગતિ મળતી નથી. તો કે હવે શું કરવું? તો તોરાદેને કહ્યું કે હવે તમે પરણવાના વાઘા પહેરો. એવા કેસરિયા વાઘા કન્યાએ પહેર્યા રે, અને મીઠળ બાંધ્યું જાડે જાને હાથ, ચાર ચાર ફેરા સતી ફરી રહ્યા રે. અને પછી એની સમાતું ઘરાય, જેસલના ઘરેથી તોરાદે બોલી. એ દારો કહ્યું કે હું જેસલના ઘરેથી છું. અને એ દારો એ સમાધિ એની ગોડાણી અને ત્યાં કહ્યું તું બંનેની સમાધિ ભેગી થશે ને એ દારો ધરતીનો પ્રલય થશે. તો બાપ, ભજનોમાં આટલી શક્તિ છે, ભજનોમાં આટલી તાકાત છે, ભજનોમાં આટલું બળ છે, ભજનોમાં આટલું તેજ છે, ભજનોમાં આટલું નૂર છે. પણ એને પ્રાપ્ત કરવા માટે એના લાયક બનવું પડે તો આપણે કંઈક પ્રાપ્ત કરી શકીએ. આ તો ભજન ગાયા એટલે મને સત્સંગ કરવાનો વિચાર થઈ ગયો થોડો. હવે તમારે પાછા કહો.